હેલો મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજનો આપણો ટોપિક છે પ્રક્રિયાના વેગ પર તાપમાન પર આધાર. તો મિત્રો, પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળોની જાણ આપણે ચર્ચા કરતા હતા, જેના અંદર એક પરિબળ જે હતું તાપમાન હતું. અને તાપમાન પરિબળના સંદર્ભમાં આપણે એવી વાત કરેલી હતી કે તાપમાન વધે તો પ્રક્રિયાનો વેગ વધે. તો મિત્રો, પ્રક્રિયા વેગ ઉપર તાપમાનનો આધાર છે એનો ચોકસાઈપૂર્વક જો કોઈ અભ્યાસ આપ્યો હોય તો એ વૈજ્ઞાનિક છે આર્હેનિયસ. તો આજે એમના વિશે આપણે ભણવાનું છે. પ્રક્રિયા વેગનો તાપમાન પર આધારનો ચોકસાઈપૂર્વક સમજૂતી આર્હેનિયસના સમીકરણ પરથી આપી શકાય છે. મતલબ કે પ્રક્રિયા વેગ જે છે એનું તાપમાન પર શું આધાર છે એની ચોકસાઈપૂર્વક સચોટ સમજૂતી જે છે એ આપણે આર્હેનિયસના સમીકરણ ઉપરથી આપીશું. મિત્રો, આર્હેનિયસનું સમીકરણ છે વેગ અચળાંક માટેનું કે ચલે છે e⁻ EA/RT. ચલે છે અહીંયાથી આપણે દૂર કરીએ તો k = A × E⁻ તો મિત્રો, અહીંયા એક ક્વેશ્ચન પૂછી શકે આપણને કે આર્હેનિયસનું સમીકરણ લખો અને દરેક પદની સમજૂતી આપો. તો અહીંયા આપણે દરેક પદની વાત કરીએ. જો k બરાબર વેગ અચળાંક છે, ક્લિયર છે, એ જે છે આર્હેનિયસ અચળાંક કહેવામાં આવે છે, અથવા એનું બીજું નામ છે પૂર્વ ઘાતાંકીય અવયવ કહેવામાં આવે છે, અથવા એને આવૃત્તિ અવયવ પણ કહેવાય છે. ક્લિયર છે? ધ્યાન આપજો. એ જે છે આર્હેનિયસ અચળાંક છે અથવા પૂર્વ ઘાતાંકીય અવયવ કહેવામાં આવે છે. પૂર્વ ઘાતાંકીય અવયવ મતલબ કે ઘાતાંકીય સમીકરણ પહેલાં આવે છે એટલા માટે એને પૂર્વ ઘાતાંકીય અવયવ કહેવાય છે. અને એને ત્રીજું નામ છે આવૃત્તિ અવયવ પણ કહેવામાં આવે છે. અને એની વેલ્યુ દરેક પ્રક્રિયા માટે કેવી હોય છે? સમાન હોય છે, અચળ હોય છે. ક્લિયર છે? ત્રીજા નંબરમાં આપણે અહીંયા વાત કરીએ તાપમાન. ટી મતલબ તાપમાન, અને તાપમાન શેમાં? તો કેલ્વિન. ક્લિયર? આર જે છે સાર્વત્રિક અચળાંક છે. અને અહીંયા ઉર્જાની વાત કરીએ એટલા માટે આપણે આરની વેલ્યુ લઈશું 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ક્લિયર? તાપમાન કેલ્વિનમાં અને આરની વેલ્યુ આપણે લઈશું 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. ક્લિયર? અને મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે પદ છે જે નવું છે જે સમજવાનું છે, એ એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી, જેને એ વડે દર્શાવવામાં આવે છે. અને એનું એકમ પણ આપણે જૂલ પ્રતિ મોલમાં લેશું. હવે મિત્રો, આને આપણે સમજૂતી આપીએ એના પહેલાં દરેકને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. બીજો પોઈન્ટ અહીંયાથી કે કે જે છે કોના કોના ઉપર આધાર રાખે છે એની વાત કરી લઈએ. તો મિત્રો, કે જે છે એ બે ફેક્ટર પર ડિપેન્ડ કરે છે, બે પદો પર. આધાર રાખે છે. કયા કયા ફેક્ટર છે? તો કે એક તો આધાર રાખે છે તાપમાન ઉપર, અને કે આધાર રાખે છે સક્રિયકરણ ઉર્જા ઉપર. તો એક છે તાપમાન પર અને બીજું સક્રિયકરણ ઉર્જા. ક્લિયર? તો કે ડિપેન્ડ કોના ઉપર કરશે? તો કે ડિપેન્ડ કરશે તાપમાન ઉપર અને કે ડિપેન્ડ કરશે સક્રિયકરણ ઉર્જા ઉપર. ક્લિયર? તો મિત્રો, અહીંયા પહેલા ફેક્ટરની આપણે વાત કરીએ તાપમાનની. તો તાપમાન વધે તો અહીંયાથી જ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે e⁻ તો મતલબ કે 1/T એટલે તો વ્યસ્ત પ્રમાણમાં થયું અને આગળ માઇનસ એટલે એના સમપ્રમાણમાં થઈ જશે. તો એનો મતલબ શું થશે? તાપમાન વધે તો કે શું થશે? વધશે.
ક્લિયર છે? અને ઇક્વિલિબ્રિયમમાં ભણી ગયા છે આપણે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે સપ્રમાણતા અચળાંક એ ફક્ત કોના ઉપર ડિપેન્ડ કરે કે એ ફક્ત ડિપેન્ડ કરે છે તાપમાન ઉપર. મતલબ એ છે કે તાપમાન ચેન્જ થશે તો સપ્રમાણતા અચળાંક પણ શું થઈ જશે? ચેન્જ થશે. એ જ વાત અહીંયા વેગ અચળાંકની, અહીંયા કે વેગ અચળાંક. અને બીજું આર્હેનિયસમાં જે સમીકરણ આપેલું છે એના ઉપરથી પણ મિત્રો તમે જોઈ શકો છો કે k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ EA/RT. ક્લિયર? વ્યસ્ત પ્રમાણ છે એટલા માટે તો આપણે કહીએ કે k ના વ્યસ્ત પ્રમાણ, પણ આગળ માઇનસ છે એટલે ફરી પાછું એના સમપ્રમાણમાં થઈ જશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે તાપમાન વધે તો k વધે, અને k વધે તો પ્રક્રિયાનો વેગ પણ શું થશે? વધશે. કઈ રીતે? તો મિત્રો આપણને અહીંયા પોઈન્ટ ક્લિયર છે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k રેઝ ટુ પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર? પ્રક્રિયા વેગ આપણે લખીએ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ અહીંયા પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાનો કંઈક પાવર. વેગ નિયમના અંદર આપણે વાત કરી છે. તો અહીંયા જો k વધે તો k પ્રક્રિયા વેગના કેવું છે? સમપ્રમાણમાં હશે. તો k વધશે તો આ પણ શું થશે? વધશે. તો ટૂંકમાં પહેલું ફેક્ટર જે છે તાપમાનનું છે કે તાપમાન વધે તો વેગ અચળાંક વધે, અને વેગ અચળાંક વધે તો પ્રક્રિયાનો વેગ શું થશે? વધશે. ક્લિયર છે પોઈન્ટ? MCQ માટે આને ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? બીજું પદ જે છે જે વેગ અચળાંક પર મતલબ કે અસર કરે છે એ મિત્રો છે સક્રિયકરણ ઉર્જા. તો એનો સંબંધ જોઈ લઈએ. તો અહીંયા જોતા જ તમને ક્લિયર થઈ જશે સક્રિયકરણ ઉર્જા EA એના આગળ માઇનસ છે અને એ k છે તો વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ કે બીજા નંબરની આપણે વાત કરીએ તો અહીંયા સક્રિયકરણ ઉર્જા જો ઓછી હોય, લો હોય, તો kનું મૂલ્ય એ કેવું થશે? હાઈ. કારણ કે k સક્રિયકરણ ઉર્જાના કેવું છે? તો વ્યસ્ત પ્રમાણમાં છે. આને આપણે એમ પણ લખી શકીએ કે ચલે છે 1/e રેઝ ટુ EA/RT. માઇનસ મતલબ કે જે છે ઘાત એને છેદમાં લખશું તો પ્લસ થઈ જશે. ક્લિયર? તો અહીંયા જે બીજું ફેક્ટર છે મિત્રો સમજો ખાસ, સક્રિયકરણ ઉર્જા જે છે એ વેગ અચળાંક જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે સક્રિયકરણ ઉર્જા ઓછી હશે તો k કેવું હશે? હાઈ. અને k અને t વચ્ચેનો મતલબ કે k અને પ્રક્રિયા વેગ વચ્ચેનો સંબંધ કેવો છે? તો સમપ્રમાણમાં છે. એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ વધશે. તો ટૂંકમાં શું સાબિત થયું કે જો સક્રિયકરણ ઉર્જા ઓછી હશે તો પ્રક્રિયાનો વેગ વધારે હશે, અને જો સક્રિયકરણ ઉર્જા વધારે હશે તો પ્રક્રિયાનો વેગ ધીમો હશે. ક્લિયર છે? સક્રિયકરણ ઉર્જા ઓછી, પ્રક્રિયા વેગ વધારે. સક્રિયકરણ ઉર્જા વધારે છે તો પ્રક્રિયા વેગ ઓછો છે. એ જ રીતે હું અહીંયા લખું સપોઝ સક્રિયકરણ ઉર્જા લો છે, મતલબ કે સક્રિયકરણ ઉર્જા એનું મૂલ્ય ઓછું છે. તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હશે તો kનું મૂલ્ય કેવું હશે? kનું મૂલ્ય હાઈ હશે. ક્લિયર છે? હવે k અને પ્રક્રિયા વેગ વચ્ચેનો સંબંધ અહીંયાથી આપણે નક્કી કરી શકીએ છીએ કે kનું મૂલ્ય વધારે, સમપ્રમાણમાં છે, r ચલે છે k. ક્લિયર છે? તો અહીંયા kનું મૂલ્ય હાઈ હશે તો પ્રક્રિયા વેગ જેને રેટ કોન્સ્ટન્ટ કહીએ છીએ તો રેટ કોન્સ્ટન્ટ પણ કેવો હશે? અહીંયા હાઈ. અહીંયા બે કેસ સેમ થઈ ગયા. અહીંયા સક્રિયકરણ ઉર્જા સપોઝ હાઈ હોય તો અહીંયા kનું વેલ્યુ મતલબ કે k ઓછો થશે, અને k ઓછો થશે તો પ્રક્રિયાનો વેગ પણ કેવો થશે? ઓછો અથવા તો ધીમો. તો આ MCQ માટેનો પોઈન્ટ છે જે ધ્યાન રાખવાનો. આગળની એક્સટર્નલ એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. તો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે k જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો k ડિપેન્ડ એ કરે છે સક્રિયકરણ ઉર્જા અને તાપમાન ઉપર. એમાં તાપમાન વધે તો વેગ અચળાંક વધે, વેગ અચળાંક વધે તો પ્રક્રિયાનો વેગ વધે, અને સક્રિયકરણ ઉર્જા વધે તો વેગ અચળાંક ઘટશે, વેગ અચળાંક ઘટશે તો પ્રક્રિયાનો વેગ પણ શું થશે? ઘટશે. ક્લિયર છે? હવે મિત્રો અહીંયા વાત સમજવાની છે કે સક્રિયકરણ ઉર્જા કોને કહેશું? તો કેટલાક વ્યાખ્યાઓ આપણે સમજીએ. સક્રિયકરણ ઉર્જાને સમજતા પહેલા એક વ્યાખ્યા છે થ્રેશોલ્ડ ઉર્જા. દહેલી ઉર્જા, દહેલી ઉર્જા જેને કહેવામાં આવે. તો થ્રેશોલ્ડ ઉર્જા કોને કહેવાય? તો
એ ઉર્જા કે જો નિપજો બનવાની શરૂઆત થાય, કે એ મતલબ કે નિપજો બનવાની શરૂઆત થાય એ વખતની જે ઉર્જા છે એ ઉર્જાને આપણે શું કહેશું? થ્રેશોલ્ડ ઉર્જા. તો અહીંયા હું વ્યાખ્યા લખું, એવી ઉર્જા કે જો ઓછામાં ઓછી એવી ઉર્જા ઓછામાં ઓછી એવી ઉર્જા કે જો નિપજો બનવાની શરૂઆત થાય, એ ઉર્જાને આપણે શું કહેશું? થ્રેશોલ્ડ ઉર્જા. ગ્રાફથી આપણે સમજશું દરેકે દરેક પોઈન્ટ. એના વ્યાખ્યા ક્લિયર કરી લો. થ્રેશોલ્ડ ઉર્જા કોને કહેવાય? કે ઓછામાં ઓછી એવી ઉર્જા કે જો નિપજોનું ફોર્મેશન, નિપજો બનવાનું શું થઈ જાય? શરૂઆત થાય, એ ઉર્જાને આપણે શું કહેશું? થ્રેશોલ્ડ ઉર્જા. જો કોઈના જોડે થ્રેશોલ્ડ ઉર્જા કરતાં ઓછી ઉર્જા હશે તો એ નિપજોમાં બનશે નહીં. ક્લિયર છે? અને થ્રેશોલ્ડ ઉર્જા દરેક પ્રક્રિયા માટે સરખી મતલબ કે અચર હોય છે. થ્રેશોલ્ડ ઉર્જા દરેક પ્રક્રિયા માટે ફિક્સ હોય છે. ક્લિયર છે પોઈન્ટ? થ્રેશોલ્ડ ઉર્જા દરેક પ્રક્રિયા માટે શું હોય છે? ફિક્સ હોય છે. તો આ પોઈન્ટ ક્લિયર છે, અને આપણે ગ્રાફથી સમજીએ એટલે તમને ક્લિયર થઈ જશે. હવે બીજી વ્યાખ્યા જે આપણો આર્હેનિયસના સમીકરણમાં જે છે એ છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા જેને આપણે EA વડે દર્શાવીશું. સક્રિયકરણ ઉર્જા જેને આપણે EA વડે દર્શાવીશું. ક્લિયર છે? તો સક્રિયકરણ ઉર્જા શું છે? તો મિત્રો, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. પ્રક્રિયકોને નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. ક્લિયર છે? પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. ક્લિયર? સમજીએ. અહીંયા હું લઈ લઉં ઉર્જા. ક્લિયર છે? અને અહીંયા હું લઈ લઉં પ્રક્રિયા અક્ષ. અહીંયા પ્રક્રિયકોની ઉર્જાને હું કહી દઉં. અહીંયા પ્રક્રિયક છે. પ્રક્રિયકોની જે ઉર્જા છે એને આપણે કહી દઈશું ER. ક્લિયર? એનર્જી ઓફ રિએક્ટન્સ. અને અહીંયા નિપજ બનવી છે. અહીંયા પ્રક્રિયકમાંથી નિપજ બનવી છે. ક્લિયર? હવે દરેક રિએક્શન માટે થ્રેશોલ્ડ ઉર્જા ફિક્સ છે. હું અહીંયા થ્રેશોલ્ડ ઉર્જા લખી દઉં, E થ્રેશોલ્ડ. ક્લિયર? આ થ્રેશોલ્ડ ઉર્જા જેને આપણે ET વડે દર્શાવીશું. હવે મિત્રો, કોઈ પણ પ્રક્રિયાને નિપજમાં રૂપાંતર થવું હોય તો એને અહીંયા પીક સુધી પહોંચવું પડશે. કારણ કે થ્રેશોલ્ડ ઉર્જા શું કીધું કે થ્રેશોલ્ડ ઉર્જા જેટલી ઉર્જા હશે તાને નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. થ્રેશોલ્ડ ઉર્જા કરતાં ઓછી ઉર્જા હશે તો નિપજમાં રૂપાંતર થશે નહીં. તો આ પ્રક્રિયાને નિપજમાં રૂપાંતર થવું હોય તો આ પ્રક્રિયાને આપણે અહીંયા સુધી પહોંચાડવું પડશે. મતલબ કે એને ઉર્જા આપી અને કેટલી ઉર્જા થ્રેશોલ્ડ ઉર્જા જેટલી છે એના જેટલી ઉર્જા સુધી આપણે પહોંચાડવું પડશે. એટલા સુધી પહોંચશે તો પછી એ નિપજમાં રૂપાંતર થશે. જો પ્રક્રિયા જોડે થ્રેશોલ્ડ ઉર્જા જેટલી ઉર્જા નહીં હોય, મતલબ કે અહીંયા સુધી પહોંચાડવા માટેની ઉર્જા નહીં હોય તો પછી પ્રક્રિયા નિપજમાં રૂપાંતર થશે નહીં. કારણ કે થ્રેશોલ્ડની વ્યાખ્યા આપણે શું ડિફાઇન કરી કે થ્રેશોલ્ડ ઉર્જા એ કહેશું કે એ લેવલ ઉપર નિપજો બનવાનું સ્ટાર્ટ થશે. એટલી ઉર્જા હોય મિનિમમ, ઓછામાં ઓછી એવી ઉર્જા કે જેથી નિપજો બનવાનું શું થઈ જાય? સ્ટાર્ટ થઈ જાય. તો અહીંયા આપણે થ્રેશોલ્ડ ઉર્જા ફિક્સ કરી દીધી. એનો મતલબ કે આ પ્રક્રિયા જે છે એને નિપજમાં રૂપાંતર થવું હોય તો આ પ્રક્રિયાને આપણે એટલી ઉર્જા આપીએ કે અહીંયા સુધી પહોંચી જાય, પીક અથવા શિખર સુધી પહોંચી જાય. તો અહીંયાથી આ પ્રક્રિયાને અહીંયા સુધી પહોંચાડવા માટે જે આપણે ઉર્જા આપી છે
એ ઉર્જાને આપણે કહેશું સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયક જે છે આ પ્રક્રિયકને આપણે એટલી ઉર્જા આપી કે જેથી એ શિખર સુધી પહોંચી ગયો. તો શિખર સુધી પહોંચાડવા માટે જે આપણે ઉર્જા આપી છે એ ઉર્જાને આપણે શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. મતલબ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા અહીંયાથી અહીંયા સુધી ગણાશે, જેને આપણે EA અને અહીંયા હું કહી દઉં ફોરવર્ડ. પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવા માટે જે ઉર્જા આપી છે એને કહેશું ફોરવર્ડ. મિત્રો સમજો, હજુ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પ્રક્રિયકોને નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. પ્રક્રિયક અહીંયા છે, પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર થવું છે. તો નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત ક્યારે થશે? કે થ્રેશોલ્ડ ઉર્જા જેટલી ઉર્જા પ્રાપ્ત કરશે તો જ. થ્રેશોલ્ડ ઉર્જા જેટલી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરશું? પ્રક્રિયકને એનર્જી આપશું, ઉર્જા આપીશું, અને એટલી ઉર્જા આપીએ કે જેથી પ્રક્રિયક અહીંયા સુધી પહોંચી જાય. મતલબ કે થ્રેશોલ્ડ ઉર્જા જેટલી છે ત્યાં સુધી પહોંચી જાય તો એ પ્રક્રિયક શામાં રૂપાંતર થઈ જશે? નિપજમાં રૂપાંતર થશે. તો એ જે ઉર્જા આપણે આપી છે એ ઉર્જાને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. મતલબ એ થયો કે પ્રક્રિયકોને નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઓછામાં ઓછી જે ઉર્જા છે એ ઉર્જાને આપણે શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. ક્લિયર છે? તો જે પ્રક્રિયકો જોડે ઓછામાં ઓછી સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા હશે એ જ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર થઈ જશે. દાખલા તરીકે આપણા જોડે 100 પ્રક્રિયકના અણુ છે, એમાંથી 25 પ્રક્રિયકના અણુ એવા છે કે જેમના જોડે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતાં વધારે ઉર્જા છે, અને બાકીના 75 પ્રક્રિયકના અણુ એવા છે કે જેમના જોડે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા છે નહીં. તો એનો મતલબ શું થયો કે 25 પ્રક્રિયકના અણુ જ નિપજમાં રૂપાંતર થશે, 75 પ્રક્રિયકના અણુ નિપજમાં રૂપાંતર થશે નહીં. તો પ્રક્રિયકના અણુઓને નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઉર્જા, હવે નિપજમાં રૂપાંતર ક્યારે થશે કે એમને ક્યાં સુધી પહોંચાડવા પડશે? કે જે થ્રેશોલ્ડ ઉર્જા છે એટલી ઉર્જા સુધી એમને પહોંચાડવા પડશે, અને આ દરેક રિએક્શન માટે ફિક્સ હોય છે. એટલે સુધી પહોંચાડશું તો એ પ્રક્રિયકનો અણુ નિપજમાં રૂપાંતર થશે. એ ઉર્જાને મિત્રો સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. અને પ્રક્રિયકથી નિપજમાં રૂપાંતર થાય છે એટલા માટે હું અહીંયા EAF મતલબ કે ફોરવર્ડ. ક્લિયર છે? EAFનો મતલબ પુરોગામી સક્રિયકરણ ઉર્જા, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. હવે મિત્રો અહીંયા થાય કે થ્રેશોલ્ડ ઉર્જા કેટલી છે? તો થ્રેશોલ્ડ ઉર્જા અહીંયાથી અહીંયા સુધી છે. અહીંયાથી અહીંયા સુધીની જે ઉર્જા છે એને આપણે થ્રેશોલ્ડ ઉર્જા કહેશું. અહીંયાથી અહીંયા સુધીની. અને સક્રિયકરણ ઉર્જા તો એ પ્રક્રિયક, કારણ કે પ્રક્રિયક જોડે કોઈ પણ દ્રવ્ય જોડે ઓછામાં ઓછી કોઈને કોઈ ઉર્જા તો હોય છે. એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ નહીં કરીશું ગ્રાફ, કંઈક અહીંયા ઉર્જા દર્શાવીશું, કારણ કે પ્રક્રિયકના જોડે પોતાની ઇન્ટરનલ કોઈને કોઈ ઉર્જા તો હશે. તો સપોઝ પ્રક્રિયક જોડે આટલી ઉર્જા હતી. ક્લિયર છે? હવે અહીંયા આપણે પ્રક્રિયકના અણુઓને ઉર્જા આપી, એટલી ઉર્જા આપી કે અહીંયા સુધી પહોંચી ગયા. તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે જે ઉર્જા આપી છે એ ઉર્જાને આપણે કહેશું સક્રિયકરણ ઉર્જા. અને થ્રેશોલ્ડ અહીંયાથી અહીંયા સુધી ગણાશે ટોટલ. ક્લિયર છે? તો ટૂંકમાં હું સક્રિયકરણ ઉર્જા માટે લખી શકું સક્રિયકરણ ઉર્જા EA બરાબર, સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો કઈ રીતે? થ્રેશોલ્ડ ઉર્જામાંથી પ્રક્રિયકની ઉર્જા બાદ કરી દઉં તો આપણને શું મળશે? સક્રિયકરણ ઉર્જા. તો થ્રેશોલ્ડ સક્રિયકરણ ઉર્જા બરાબર થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ઉર્જા, મતલબ ET થ્રેશોલ્ડ ઉર્જા EA બરાબર ET થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ આ પ્રક્રિયકની આટલી ઉર્જા જે પ્રક્રિયક જોડે ઓલરેડી હતી તો એને બાદ કરી દો ER. તો પ્રક્રિયકની ઉર્જા આટલી છે, થ્રેશોલ્ડ ઉર્જા આટલી છે, તો એને આટલા મતલબ કે થ્રેશોલ્ડ ઉર્જામાંથી પ્રક્રિયકની ઉર્જા બાદ કરી દો તો જે ઉર્જા મળશે એને આપણે શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. તો આ સૂત્ર થઈ ગયું EA = ETH મતલબ થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ ER. ક્લિયર છે? હવે આના અંદર આપણે બે વાત કરીશું, ઉષ્મા શોષક કોને કહેવાય, ઉષ્માક્ષેપક કહેવાય. એના પહેલાં એક બીજો પોઈન્ટ કે જ્યારે પ્રક્રિયકના અણુ અહીંયા ટોચ ઉપર, અહીંયા શિખર ઉપર પહોંચશે, પીક ઉપર પહોંચશે, ત્યારે એક સંક્રાંતિ અવસ્થા બનશે. સપોઝ અહીંયા હું પ્રક્રિયક લઈ લઉં,
એ પ્લસ અહીંયા એ બી આ પ્રક્રિયા છે, એમાંથી આપણે નિપજ બનાવી A2 પ્લસ બી. ક્લિયર છે? તો પ્રક્રિયકના અણુ જ્યારે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા પ્રાપ્ત કરશે તો અહીંયા સુધી પહોંચી જશે. અહીંયા પહોંચશે એ વખતે એક સંક્રાંતિ અવસ્થા બનશે. સંક્રાંતિ અવસ્થાના અંદર મિત્રો શું થાય કે સંક્રાંતિ અવસ્થાના અંદર જૂના બંધ જે હોય એ તૂટવાની તૈયારીમાં હોય, નવા બંધ બનવાની તૈયારીમાં હોય. મતલબ કે જૂના બંધ અંશતઃ તૂટેલા હોય અને નવા બંધ અંશતઃ શું હોય? બનેલા હોય. આ રીતે ડોટેડ વડે આપણે દર્શાવીશું. અહીંયા A પ્લસ AB. તો અહીંયા જૂનો બંધ જે છે એ તૂટવાની તૈયારી છે ને આના સાથે નવો બંધ શું થશે? બનવાની તૈયારી છે. એ જે અવસ્થા છે એને અહીંયા જે અવસ્થા હોય છે એને આપણે કહીશું સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા અથવા ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય છે. મતલબ કે ટ્રાન્ઝિશન સ્ટેટના અંદર શું થાય? જૂના બંધની ખંડન થવાની તૈયારી હોય, નવા બંધનું બનવાની તૈયારી હોય છે. ક્લિયર છે? તો એને આપણે કહીશું સંક્રાંતિ અવસ્થા. તો આ એક પોઈન્ટ છે, સંક્રાંતિ અવસ્થા. કોને કહેશું? કે જ્યારે પ્રક્રિયકના અણુ એકબીજા સાથે જ્યારે એકબીજા સાથે નજીક આવીને અથડામણ કરે છે ત્યારે મહત્તમ ઉર્જા, આ મેક્સિમમ ઉર્જા છે. સંક્રાંતિ અવસ્થા છે એની ઉર્જા કેવી હશે? મેક્સિમમ. ત્યારે મહત્તમ ઉર્જા ધરાવતું અતિ અલ્પજીવી રચના બનાવે છે જેને કહેવાય છે સંક્રાંતિ અવસ્થા. તો એક વ્યાખ્યા અહીંયા આપણે ડિફાઇન કરીએ. સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા તો એની વ્યાખ્યા છે જ્યારે બે અથવા વધારે પ્રક્રિયકના અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે મહત્તમ ઉર્જા ધરાવતી અતિ અલ્પજીવી રચના બનાવે છે તેને સંક્રાંતિ અવસ્થા કહે છે. ક્લિયર છે? તો આ થઈ ગઈ વાત સંક્રાંતિ અવસ્થાની. કે સંક્રાંતિ અવસ્થા કોને કહેવાય? પ્રક્રિયકના અણુઓ જ્યારે એકબીજાની નજદીક આવશે અને એકબીજાની નજદીક આવવાથી મહત્તમ ઉર્જા ધરાવતી અતિ અલ્પજીવી રચના બનાવશે એને આપણે શું કહેશું? સંક્રાંતિ અવસ્થા. અને મિત્રો સક્રિયકરણ ઉર્જાનો સિદ્ધાંત છે કે પ્રક્રિયકમાંથી નિપજમાં સીધું રૂપાંતર નહીં થાય. પ્રક્રિયકમાંથી પહેલી સંક્રાંતિ અવસ્થા આવશે અને સંક્રાંતિ અવસ્થામાંથી પછી શું બનશે? નિપજ બનશે. હવે આ જે સંક્રાંતિ અવસ્થા જેને શબ્દ બુકના અંદર મધ્યવર્તી સંયોજન પણ કીધું છે કે પ્રક્રિયકમાંથી નિપજના વચ્ચે મધ્યવર્તી સંયોજન. આર્હેનિયસે જે ઉદાહરણ આપ્યું છે એના અંદર એ જ વાત લખેલી છે. H2 પ્લસ અહીંયા I2. ક્લિયર? તો આ પ્રક્રિયકો હતા એમાંથી H અહીંયા I અને પછી અહીંયા નિપજ બની જાય છે 2HI. આ તો છે પ્રક્રિયકો રિએક્ટન્સ. આ શું છે? નિપજ છે. અને આ જે વચ્ચે ડોટેડથી આપણે દર્શાવ્યું છે આને કહેવાય છે સંક્રાંતિ અવસ્થા અથવા મધ્યવર્તી સંયોજન અથવા સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ પણ કહેવાય. સક્રિયકૃત રચના. ક્લિયર છે? તો આર્હેનિયસના મત મુજબ એવું હતું કે જ્યારે પ્રક્રિયકના અણુ એકબીજા સાથે અથડાય છે ત્યારે મધ્યવર્તી સંયોજન બનાવે છે અને પછી મધ્યવર્તી સંયોજન બનાવી પછી શેમાં રૂપાંતર થઈ જશે? નિપજ. તો એ જે મધ્યવર્તી સંયોજનો છે જેને આપણે કહીએ છીએ સંક્રાંતિ અવસ્થા. અચ્છા, આ અવસ્થા ખૂબ જ ટૂંકા સમય માટે હોય છે. અતિ અલ્પજીવી. અતિ અલ્પજીવી મતલબ એ થોડા સમય માટે, મતલબ કે અહીંયા બને છે અને પછી એ તૂટી જાય છે તરત જ. નિપજમાં બનવું હોય તો નિપજમાં જતું રહે, યા તો પછી પ્રક્રિયકમાં પાછા રૂપાંતર થઈ જાય. તો આ મધ્યવર્તી જે સંક્રાંતિ અવસ્થા એ કેવી છે? તો અતિ અલ્પજીવી, ખૂબ જ થોડા ટાઈમ પીરિયડ માટે હોય છે. અતિ અલ્પજીવી. તો આ વાત આર્હેનિયસે કરીએ કે H2 અને I2ના મતલબ કે પરમાણુ પ્રક્રિયકો એકબીજા સાથે અથડાય છે ત્યારે મધ્યવર્તી સંયોજન બને જેને આપણે સંક્રાંતિ અવસ્થા કહેશું અથવા સક્રિયકૃત સંકીર્ણ કહેશું. અને પછી એમાંથી શેમાં રૂપાંતર થઈ જાય છે? નિપજમાં. અને સંક્રાંતિ અવસ્થા અથવા તો સક્રિયકૃત સંકીર્ણ જે છે, સક્રિયકૃત સંકીર્ણ જે છે મિત્રો એ અહીંયા પીક ઉપર જ બનશે.
અહીંયા બનશે, અહીં કોઈ જગ્યા ઉપર બનશે નહીં, કારણ કે અહીંયા આપણે શબ્દ લખ્યો મહત્તમ ઉર્જા ધરાવતી. તો આમાં આ જે ગ્રાફ દોર્યો છે એ ગ્રાફમાં મહત્તમ ઉર્જા કઈ છે? તો આ છે મેક્સિમમ એનર્જી. ક્લિયર છે મિત્રો? તો આને નોટ કરો. તો પોઈન્ટ ક્લિયર થઈ ગયા. થ્રેશોલ્ડ ઉર્જા કોને કહેવાય? સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? અચ્છા, સક્રિયકરણ ઉર્જાની બીજી વ્યાખ્યા બનાવે તો આપણે બનાવી શકીએ છીએ. કઈ રીતે? કે પ્રક્રિયકના, જેમ અહીંયા આપણે સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા શું લખી? પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. તો બીજું એ પણ કહી શકીએ પ્રક્રિયકોને સક્રિયકૃત સંકીર્ણ સુધી પહોંચવા માટે આપવી પડતી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. એ પણ આપણે વ્યાખ્યા બોલી શકીએ છીએ. પ્રક્રિયકોને, જે પ્રક્રિયકના અણુ છે એને ક્યાં સુધી પહોંચવા માટે? સક્રિયકૃત સંકીર્ણ સુધી પહોંચવા માટે અથવા સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા જે છે એને આપણે શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. ક્લિયર છે દરેકે દરેક પોઈન્ટ અને સૂત્ર? અચ્છા, હવે અહીંયા બીજો પોઈન્ટ, જો મતલબ કે નિપજ જે છે નિપજમાંથી પ્રક્રિયકમાં જવું હોય તો એ વખતે એની સક્રિયકરણ ઉર્જા જે છે અહીંયા નિપજથી ગણાશે. તો એ વખતે એની સક્રિયકરણ ઉર્જાને આપણે કહીશું ઈ એ અને બી. બી મતલબ બેકવર્ડ, એટલે અહીંયા ઈ એ બીનો શું મતલબ થશે? તો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. ક્લિયર છે? શું વાત કરી? નિપજમાંથી પ્રક્રિયકમાં અહીંયાથી અહીંયા જવું છે, તો અહીંયાથી અહીંયા જવા માટે, અહીંયા સપોઝ એક અણુ છે તો એને અહીંયાથી અહીંયા જવા માટે આને ક્યાં સુધી પહોંચાડવું પડશે? અહીંયા સુધી પહોંચાડવું પડશે. તો અહીંયા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા આપે છે એ ઉર્જાને જ આપણે શું કહીએ? સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. તો અહીંયા નિપજમાંથી પ્રક્રિયકમાં જઈએ છીએ એટલે બેકવર્ડ રિએક્શન. ક્લિયર? તો અહીંયા ઈ એ બીનો મતલબ શું થશે? પ્રતિગામી પ્રક્રિયાનું સક્રિયકરણ ઉર્જા, અને ઈ એફનો મતલબ શું થશે? પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. ક્લિયર છે? થ્રેશોલ્ડ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? બે રીતે વ્યાખ્યા તમે ડિફાઇન કરી શકો છો. અને ત્રીજા નંબરના અંદર સંક્રાંતિ અવસ્થા કોને કહેવાય? સંક્રાંતિ અવસ્થા એ અત્યલ્પજીવી રચના જે મહત્તમ ઉર્જા ધરાવતી હોય એ રચના છે ત્યાં બને છે, ખૂબ જ ટૂંકા સમય માટે બને છે, જેને આપણે કહેશું અતિ અલ્પજીવી. અને પછી નિપજના અંદર શું થઈ જાય? નિપજમાં અથવા તો ફરી પાછું પ્રક્રિયકમાં શું થઈ જશે? રૂપાંતર થઈ જશે. તો ટૂંકમાં શું મતલબ થયો? કે જો પ્રક્રિયકો જોડે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા હશે, તારણ સમજો. હવે પ્રક્રિયકોના પરમાણુ જોડે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા હશે તો એ પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતર થશે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, પ્રક્રિયકના અણુઓ જોડે સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા હશે છતાં બી એ નિપજમાં રૂપાંતર થઈ જશે. બીજો પોઈન્ટ. અને ત્રીજા નંબરનો પોઈન્ટ, પ્રક્રિયકના અણુઓ જોડે સક્રિયકરણ ઉર્જા કરતાં ઓછી ઉર્જા હશે તો એ પ્રક્રિયકનો અણુ નિપજમાં રૂપાંતર થશે નહીં. ક્લિયર થઈ ગયું પોઈન્ટ? મતલબ એ થયો કે સક્રિયકરણ ઉર્જા કરતો વધારે અથવા એના કરતો એના બરાબર ઉર્જા હશે પ્રક્રિયકના અણુને તો એ શેમાં રૂપાંતર થઈ જશે? નિપજમાં રૂપાંતર થશે. અને જો કોઈ પ્રક્રિયકના અણુ જોડે સક્રિયકરણ ઉર્જા કરતો ઓછી ઉર્જા છે તો એ પ્રક્રિયકનો અણુ નિપજમાં રૂપાંતર થશે. ક્લિયર છે મિત્રો? હવે આપણે સક્રિયકરણ ઉર્જાના અંદર પણ બે પોઈન્ટ છે કે એવું જરૂર નહીં કે નિપજ અહીંયા જ, નિપજ અહીંયા નીચે સુધી પણ આવી શકે છે. ક્લિયર? તો એ બે પોઈન્ટની આપણે અહીંયા વાત કરીએ. હવે સક્રિયકરણ ઉર્જામાં હું બે કેસની વાત કરું છું. અહીંયા સક્રિયકરણ ઉર્જા, એમાં કેસ 1 ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા, સપોઝ અહીંયા પ્રક્રિયા લખું એ ક્લિયર, એમાંથી અહીંયા બી ક્લિયર, અને અહીંયા લખું ઉષ્મા. ક્લિયર છે? તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે. અચ્છા, એક પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવાનું છે, સક્રિયકરણ ઉર્જા હંમેશા પ્લસ હોય છે. ધ્યાન આપજો આ પોઈન્ટને. સક્રિયકરણ ઉર્જા હંમેશા ધન હોય છે, મતલબ ઈ હંમેશા કેવું હશે? પોઝિટિવ. ધ્યાન આપજો આ પોઈન્ટ.
કેમ? કારણ કે આપણે વ્યાખ્યામાં શું ડિફાઇન કરીએ છીએ? પ્રક્રિયકના અણુઓને નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઉર્જા આપણે આપી રહ્યા છે. તો ઉર્જા આપી રહ્યા મતલબ કે ઉર્જા આપી રહ્યા હોય તો એના માટે આપણે શું લખીશું? પ્લસ. ક્લિયર? તો સક્રિયકરણની ઉર્જા હંમેશા કેવી હોય છે? પ્લસ હોય છે. હવે અહીંયા આવી જઈએ કેસ 1, ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા મતલબ પ્રક્રિયા દરમિયાન આપણે ઉર્જા આપી રહ્યા છીએ. ક્લિયર છે? પ્રક્રિયા દરમિયાન આપણે શું કરી રહ્યા છીએ? ઉષ્મા આપી રહ્યા છીએ. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે મિત્રો તમને ખબર છે ડેલ્ટા એચ કેવું હોય છે? પ્લસ હોય છે, એન્થાલ્પીનો ફેરફાર. અને ડેલ્ટા એચનું સૂત્ર છે ડેલ્ટા એચ HP - HR. મતલબ કે પ્રક્રિયકોની નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરો એને આપણે કહીશું ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર. અને જો ડેલ્ટા એચનું મૂલ્ય ધન આવે તો એનો મતલબ શું થશે? HP ગ્રેટર દેન શું છે? તો HR. આનું મૂલ્ય વધારે છે, આનું મૂલ્ય ઓછું હશે તો ડેલ્ટા એચનું મૂલ્ય કેવું આવશે? ધન. તો આ પોઈન્ટથી તો આપણે વાકેફ છીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા એચ પ્લસ આવે. ડેલ્ટા એચનું સૂત્ર છે HP - HR. જો ડેલ્ટા એચ પ્લસ આવતું હશે તો HP ગ્રેટર દેન HR. હવે આપણે ગ્રાફ દોરીએ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. તો અહીંયા લખું પ્રક્રિયા અક્ષ અને અહીંયા લખું ઉર્જા. ક્લિયર? ગતિ ઉર્જા જે પણ છે. હવે અહીંયા આપણે ગ્રાફ દોરીએ તો પ્રક્રિયક અહીંયા લખું પ્રક્રિયક આ લખી દઉં. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું કારણ પ્રક્રિયક જોડે કોઈને કોઈ ઉર્જા તો હશે. એ પ્રક્રિયકની ઉર્જાને આપણે કહીશું ER. ક્લિયર છે? અહીંયા હું એક ફિક્સ કરી નાખું થ્રેશોલ્ડ એનર્જી જેને ETH થ્રેશોલ્ડ એનર્જી. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે અહીંયા લખી દઉં પ્રોડક્ટ. તો પ્રક્રિયકના અણુને અહીંયાથી અહીંયા સુધી પહોંચાડવા પડશે. અહીંયા જે બનશે સક્રિયકૃત સંકીર્ણ બનશે. સક્રિયકૃત સંકીર્ણ જેને આપણે સંક્રાંતિ અવસ્થા કહેશું. ક્લિયર છે? ચલો હવે પ્રક્રિયકના અણુને અહીંયાથી અહીંયા પહોંચાડવા માટે જે ઉર્જા આપણે આપી એ ઉર્જાને આપણે EAF. ક્લિયર? સક્રિયકરણ ઉર્જા ફોરવર્ડ રિએક્શન માટે. અચ્છા, નિપજ અહીંયા બનાવીએ તો નિપજ માટે અહીંયા આ જે નિપજ છે એની ઉર્જાને આપણે અહીંયા કહીશું EP. ક્લિયર છે? આ જે છે નિપજ EP, જેમ અહીંયા HP જે છે એ રીતે અહીંયા નિપજની ઉર્જા અને અહીંયા પ્રક્રિયકની ઉર્જા. ક્લિયર? અને અહીંયાથી હું આમ વિચારું કે નિપજમાંથી પ્રક્રિયકમાં જે એના માટે કેટલી ઉર્જા આપવી પડશે? તો અહીંયા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા આપે એને આપણે કહીશું EA બેકવર્ડ, જે આપણે સમજી ગયા છે. તો મિત્રો આ જે તફાવત રહ્યો એ તફાવતને આપણે કહીશું ડેલ્ટા એચ. ડેલ્ટા એચ બરાબર શું? હવે કોણ વધારે છે? તો નિપજની ઉર્જા વધારે છે. કોના કરતો? પ્રક્રિયકની ઉર્જા કરતો. એ જ પોઈન્ટ છે અહીંયા. તો હું લખી શકું અહીંયા કે ડેલ્ટા એચ બરાબર EP - ER. જેમ અહીંયા આપણે શું લખતા? HP - HR. ઉષ્મા શોષક પ્રક્રિયા માટેની વાત થઈ છે. ઉષ્મા શોષકમાં અહીંયા નિપજની ઉર્જા વધારે છે, પ્રક્રિયકની ઉર્જા કેવી છે? ઓછી. તો ઉષ્મા શોષક માટેનો ગ્રાફ કે તો આપણે ગ્રાફ આ બનાવવાનો. ક્લિયર છે? અચ્છા, અહીંયા ડેલ્ટા એચ બરાબર એનું સૂત્ર ફિક્સ છે કે EA મતલબ EA ફોરવર્ડ - EA બેકવર્ડ. આ એનું સૂત્ર છે. ક્લિયર? કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને અહીંયા શું છે? પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. તો અહીંયા મિત્રો ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો છો કોની સક્રિયકરણ ઉર્જા વધારે છે? તો EFની સક્રિયકરણ ઉર્જા વધારે છે. કોના કરતો? બેકવર્ડની સક્રિયકરણ ઉર્જા કરતો. એનો મતલબ શું થયો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે EA ફોરવર્ડ એ વધારે હોય છે. કોના કરતો? EA બેકવર્ડ કરતો. તો આની ઉર્જા વધારે છે, આની ઉર્જા ઓછી છે. તો ડેલ્ટા એચનો જવાબ કેવો આવશે? ફોરવર્ડ જે છે એની ઉર્જા વધારે છે, અને બેકવર્ડ જે છે એની સક્રિયકરણ ઉર્જા અહીંયા છે. આની સક્રિયકરણ ઉર્જા ઓછી છે, આની સક્રિયકરણ ઉર્જા વધારે છે. અને અહીંયા આપણે લખ્યું ડેલ્ટા એચ EF - EA. આની ઉર્જા વધારે છે, આની ઉર્જા ઓછી છે. તો અહીંયા ડેલ્ટા એચનો જવાબ કેવો આવશે? પ્લસ. અને ડેલ્ટા એચનો જવાબ પ્લસ આવે તો પ્રક્રિયા કઈ ગણાશે? ઉષ્મા શોષક. તો એક કેસ તો મિત્રો આ છે જે ધ્યાન રાખવાનું છે. અહીંયાથી એક્ઝામ્પલ પણ કરેલા છે, એક્ઝામ્પલ પૂછેલા પણ છે ગ્રાફ ઉપરથી. તો આ ગ્રાફને બરાબર તમે સમજી લો. અને થ્રેશોલ્ડ ઉર્જા કેટલાથી કેટલા સુધી છે? અહીંયા સુધી. અહીંયાથી અહીંયા સુધી જે છે એ આપણી થ્રેશોલ્ડ ઉર્જા છે, ET, જેને આપણે ETH કહેશું. આ થ્રેશોલ્ડ ઉર્જા છે. ક્લિયર છે? આ પ્રક્રિયકની ઉર્જા છે, આ નિપજની ઉર્જા છે. આ પ્રક્રિયક અને નિપજની ઉર્જા વચ્ચેનો તફાવત છે જેને ડેલ્ટા એચ કહેશું.
પુરોગામી પ્રક્રિયા પ્રક્રિયક નિપજમાં જવા માટે પ્રક્રિયકના અણુને આટલા સુધી ઉર્જા આપી જેને કહેશું ફોરવર્ડ સક્રિયકરણ ઉર્જા, અને નિપજમાંથી પ્રક્રિયકમાં આવવું હોય તો અહીંયાથી નિપજના અણુને અહીંયા સુધી પહોંચાડવો પડશે અને એને આપણે કહેશું EB બેકવર્ડ સક્રિયકરણ ઉર્જા. તો આ ગ્રાફ કમ્પ્લીટલી સમજી લો. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ગ્રાફ આપણે નિપજ અહીંયા દોરીશું. ક્લિયર છે? અને આ પોઈન્ટ અને એના સૂત્રો ક્લિયર છે. બીજો પોઈન્ટ મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તો અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય. સપોઝ અહીંયા એમાંથી અહીંયા બી ક્લિયર, અને અહીંયા આપણે લખી દઈએ મતલબ કે ઉષ્મા. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. આના માટે આપણે ડેલ્ટા એચ લખવું હોય તો કેવું થશે? ડેલ્ટા એચ કેવું છે તો માઇનસ. ક્લિયર? આને અહીંયા લખશો તો માઇનસ થશે. ક્લિયર છે? આ રીતે પણ આપણે ડિફાઇન કરીએ માઇનસ ઉષ્મા અહીંયા બી. ક્લિયર? ચલો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય હંમેશા કેવું હોય? નેગેટિવ. ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ તો ડેલ્ટા એચનું સૂત્ર કયું છે? HP માઇનસ HR. તો હવે કોણ મોટા હશે? HR મોટા હશે. પ્રક્રિયકોની ઉર્જા વધારે હશે કોના કરતાં? નિપજો કરતો. એની એન્થાલ્પી નિપજોની એન્થાલ્પી ઓછી અને પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે, તો જવાબ ઓવરઓલ કયો થઈ જશે? માઇનસ. તો હું અહીંયા કન્ડિશન બનાવી દઉં કે HR ગ્રેટર દેન HP. ક્લિયર છે? હવે મિત્રો એના માટે આપણે ગ્રાફ દોરીએ. અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા માટે સમજવા માટેનો ગ્રાફ. તો અહીંયા ઉષ્મા અને અહીંયા આવશે પ્રક્રિયા અક્ષ. ક્લિયર? અહીંયા પ્રક્રિયક હોય છે જેને આપણે R વડે દર્શાવીશું. અહીંયા થોડું ઉપર દર્શાવી દઈએ આપણે. ક્લિયર? અહીંયા R વડે દર્શાવી દઈશું. અહીંયા એક ફિક્સ કરી દઈએ જે દરેક પ્રક્રિયા માટે ફિક્સ હોય છે જેને આપણે થ્રેશોલ્ડ ઉર્જા કહીશું. પ્રક્રિયકના અણુને નિપજમાં રૂપાંતર કરવું હશે તો અહીંયાથી પ્રક્રિયકના અણુને આપણે ઉર્જા આપવી પડશે. ક્યાં સુધી? અહીંયા પહોંચે ત્યાં સુધી, અને પછી પહોંચે અને અહીંયા નિપજ અહીંયા બનશે આ પ્રોડક્ટ. ક્લિયર? આ પ્રક્રિયકની અહીંયા ઉર્જા જે છે એનર્જી છે. અહીંયા ઉર્જા પ્રક્રિયકની ઉર્જાને આપણે ER કહી દઈશું. અહીંયા નિપજ જે છે એની ઉર્જાને આપણે કહીશું EP. ક્લિયર છે? પ્રક્રિયકથી નિપજમાં રૂપાંતર થવા માટે જે આપણે ઉર્જા આપી છે એને સક્રિયકરણ ઉર્જા EF, અને નિપજમાંથી આમ જવું હોય તો એના માટે અહીંયાથી જે સક્રિયકરણ ઉર્જા આપણે આપી છે એને EA બેકવર્ડ. ક્લિયર છે? ER માઇનસ EP ઉર્જાનો તફાવત જેને આપણે કહીશું ડેલ્ટા એચ. ક્લિયર છે? તો હવે ડેલ્ટા એચમાં જો કોણ વધારે છે? પ્રક્રિયકની ઉર્જા વધારે છે, નિપજની ઉર્જા કેવી છે? ઓછી છે. તો અહીંયા આપણે લખી શકીએ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્રક્રિયકની ઉર્જા વધારે છે અને મતલબ EP માઇનસ ER જો ER ગ્રેટર દેન શું છે તો EP. ક્લિયર? પ્રક્રિયકની ઉર્જા વધારે છે તો પ્રક્રિયકની ઉર્જા વધારે, નિપજની ઉર્જા ઓછી છે તો ડેલ્ટા એચનો જવાબ કેવો હશે? માઇનસ. માઇનસ આવશે તે પ્રક્રિયા કઈ ગણાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ક્લિયર છે ભાઈ? હવે આના માટે આપણે લખીએ ડેલ્ટા એચ બરાબર આપણા જોડે સૂત્ર છે સક્રિયકરણ ઉર્જામાંથી EA ફોરવર્ડ માઇનસ EA બેકવર્ડ. હવે અહીંયા જુઓ તો મિત્રો અહીંયા કોણ વધારે છે? તો EA બેકવર્ડ વધારે છે અને EA ફોરવર્ડ કેવું છે? ઓછું છે. તો અહીંયા હું કન્ડિશન લખું EA બેકવર્ડ ગ્રેટર દેન EA ફોરવર્ડ. ક્લિયર છે? તો હવે અહીંયા સૂત્રના અંદર ચેક કરો, આની વેલ્યુ વધારે છે, આની વેલ્યુ ઓછી છે, તો ડેલ્ટા એચનો ઓવરઓલ જવાબ કેવો આવશે? માઇનસ. માટે પ્રક્રિયા કેવી ગણાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ક્લિયર છે? તો મિત્રો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક જે પ્રક્રિયા છે એમાં ડેલ્ટા એચ ઉષ્મા શોષક હોય તો પ્લસ હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ કેવું હોય? માઇનસ હોય. પરંતુ સક્રિયકરણ ઉર્જા તો દરેક કેસના અંદર કેવી હશે? પ્લસ જ હશે. ધ્યાન રાખજો, સક્રિયકરણ ઉર્જા જે છે એ માઇનસ નહીં થાય. સક્રિયકરણ ઉર્જા તો હંમેશા કેવી હોય છે? ધન જ હોય છે. ડેલ્ટા એચ પ્લસ માઇનસ થઈ જશે. ડેલ્ટા એચનું પ્લસ થવું કે ઉષ્મા શોષક, ડેલ્ટા એચનું માઇનસ થવું કે ઉષ્માક્ષેપક. પરંતુ સક્રિયકરણ ઉર્જા જે છે તો તે દરેક કેસના અંદર કેવી હશે? ધન જ હશે. એ ઇઝ ઇક્વલ ટુ હંમેશા પ્લસ. કારણ કે વ્યાખ્યામાં આપણે ડિફાઇન કરીએ છીએ કે પ્રક્રિયકના અણુઓને નિપજમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઉર્જા, આપણે ઉર્જા આપી રહ્યા છે તો એ ઉર્જાને આપણે સક્રિયકરણ ઉર્જા કહે છે. અને ઉર્જા જાને આપતા હોય
તો એ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય અને એના માટે મતલબ કે વેલ્યુ આવે છે ધરાવે છે. ક્લિયર છે? તો ઉષ્મા શોષકનો ગ્રાફ, ઉષ્માક્ષેપકનો ગ્રાફ, આ ગ્રાફ ઉપરથી એક્ઝામ્પલ પણ પૂછે છે, તો પહેલા ગ્રાફને બરાબર સમજી લો. ક્લિયર છે મિત્રો? હવે એક પોઈન્ટ આપણે આના અંદર ઉલ્લેખ કરી દઈએ. મેક્સવેલનો જે વક્ર છે, તો અહીંયા આપણું સૂત્ર હતું, મતલબ આર્હેનિયસ માટેનું જે સૂત્ર હતું કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. ક્લિયર? તો મિત્રો દરેક પદ્ધતિઓ આપણે સમજાવી દીધા કે કે બરાબર વેગ અચળાંક છે, એ આર્હેનિયસનો અચળાંક છે, પૂર્વઘાતાંકી અવયવ છે, આવૃત્તિ અવયવ છે, એ સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જાની પણ આપણે મિત્રો વાત કરી. આ જે કોન્સ્ટન્ટ છે તે તાપમાન કેલ્વિનના અંદર છે. અને ત્યાં મિત્રો આ વસ્તુને પણ એડ કરી લેજો. ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી જે છે એને આપણે શું કહીએ? ક્લિયર? તો જો આપણે લખાય દરેક પદોની સમજૂતી, શરૂઆતની અંદર આર્હેનિયસના દરેક પદોની સમજૂતી, આ પોઈન્ટને પણ મિત્રો એડ કરી દો. ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી જે છે એને કહેવાય છે અસરકારક અથડામણ. અસરકારક અથડામણ અનુભવતા પ્રક્રિયકના અણુ. પ્રક્રિયકના અણુ. ક્લિયર? અણુઓનો અંશ. અસરકારક અથડામણ અનુભવતા પ્રક્રિયકના અણુઓનો અંશ. હવે અહીંયા શબ્દ છે અસરકારક કોને કહેવાય? તો મિત્રો કોલિઝન થિયરી આપણે ભણીશું, એના અંદર આવશે કે પ્રક્રિયકના અણુઓ જે છે નિપજમાં ક્યારે રૂપાંતર થાય એની શરતો છે. એમાંથી જે પ્રક્રિયકના અણુ અસરકારક અથડામણ અનુભવતા હશે એ જ પ્રક્રિયકના અણુ નિપજમાં રૂપાંતર થઈ શકશે. એની કન્ડિશનો આવશે કે કઈ કઈ કન્ડિશનો હોય તો આપણે કહેશું કે અસરકારક છે કે નહીં. બરાબર? એ વખત આપણે ચર્ચા કરીશું. અત્યારે આને આ પોઈન્ટને સમજી લો કે આપણને પૂછશે કે ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી બરાબર શું? તો એનો મતલબ થશે અસરકારક અથડામણ અનુભવતા અણુઓનો અંશ. ક્લિયર છે? જેને આપણે ઇઝ ઇક્વલ ટુ એન ઈ અપોન એનટી પણ કહેવામાં આવે છે. એન ઈ ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુ ભાગ્યા ટોટલ પ્રક્રિયકના અણુ, મતલબ સક્રિયકરણ ઉર્જા ધરાવતા કુલ અણુમાંથી સક્રિયકરણ ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુ એના બરાબર આપણે આ લખી શકીએ. ક્લિયર છે? અસરકારક અથડામણ અનુભવતા પ્રક્રિયકના અણુ એ છે કે જે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થશે. અને પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થશે એનો મતલબ એ થશે કે આ જે અણુઓ હશે એમના જોડે થ્રેશોલ્ડ ઉર્જા જેટલી ઉર્જા હશે અથવા સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા એમના જોડે હશે તો જ એ પ્રક્રિયકમાંથી રૂપાંતર થાય, તો જ એને આપણે શું કહેશું? અસરકારક અથડામણ. તો અહીંયા મેક્સવેલનો વક્રની વાત કરીએ તો અણુઓનો અંશ અહીંયા ઉર્જા. ક્લિયર? મેક્સવેલનો વક્ર છે તો અહીંયા આપણે ગ્રાફને આ રીતે પ્લોટ કરીએ. ક્લિયર? અને હું અહીંયા બેરિયર મૂકી દઉં સક્રિયકરણ ઉર્જા. ક્લિયર? હવે સમજો પોઈન્ટ. આ ગ્રાફ શું કહેવા માંગે છે? ક્લિયર? અહીંયા વાય અક્ષ પર શું લીધું? અણુઓનો અંશ. અહીંયા એક્સ અક્ષ ઉપર શું લીધું? ઉર્જા લઈ લીધી. ક્લિયર છે? અને અહીંયા આપણે બેરિયર મૂકી દીધું ઉર્જા, મતલબ કે અહીંયા ઈ એ સક્રિયકરણ ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ ઉર્જા. તો થ્રેશોલ્ડ ઉર્જા કરતાં વધારે ઉર્જા છે અથવા સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે જે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે એ શેમાં રૂપાંતર થઈ જશે? નિપજમાં રૂપાંતર થશે. તો અહીંયા જો આ ગ્રાફના અંદર 2-3 કન્ક્લુઝન છે. એક કન્ક્લુઝન તો એ છે કે ઓછી ઉર્જા ધરાવતા અને વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ખૂબ જ ઓછો છે. અહીંયા ઓછી ઉર્જા ધરાવતા અને વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેવું છે? ખૂબ જ ઓછો છે. અહીંયા અણુઓનો મહત્તમ અંશ છે. અણુઓનો મહત્તમ અંશ એ વખતની આ ઉર્જા છે. આને કહેવાય છે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. હવે અહીંયા મિત્રો સમજવાની વાત એ છે કે આનો મતલબ એ છે કે વધુ પ્રમાણે અણુઓનો અંશ જે છે એમની ગતિ ઉર્જા હશે. એનો મતલબ એ નથી કે આ સક્રિયકરણ ઉર્જા, કારણ કે ઉર્જા તો અહીંયા નીચે ડ્રો કરી છે આપણે. આ અણુઓનો અંશ છે. વધારે અણુઓનો અંશ એવો છે કે જેમની ગતિ ઉર્જા આટલી છે. એનો મતલબ છે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા. ક્લિયર છે પોઈન્ટ? શું પોઈન્ટ છે?
આ જે ગ્રાફ અહીંયા પ્લોટ કર્યો છે આ કોઈ અહીં ઉર્જા નહીં, આ કોઈ સક્રિયકરણ ઉર્જા અહીંયા નહીં, કારણ કે એ તો અણુઓનો અંશ લીધો છે, અહીંયા ઉર્જા છે. ક્લિયર છે? તો એનો મતલબ શું થયો કે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કે આ છે. આટલા અણુઓ જે છે એમ મતલબ કે વધુ પ્રમાણમાં એ અણુઓ છે કે જેમની ગતિ ઉર્જા આ છે. સપોઝ અહીંયા 40 કે કોઈ બી કિલો જૂલ હોય તો એ. ક્લિયર છે? અચ્છા, કયા અણુઓ જે છે નિપજમાં રૂપાંતર થશે? તો આ ઉર્જાનો ગ્રાફ છે અને અહીંયા ઉર્જામાં એક બેરિયર અહીંયા અવરોધ મૂકી દીધો છે સક્રિયકરણ ઉર્જાનો. એનો મતલબ એ થશે કે આ બેરિયરને ક્રોસ કરશે, મતલબ કે જેમની ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતો વધારે હશે એ જ અણુઓનો અંશ જે છે એ નિપજમાં રૂપાંતર થશે. એનો મતલબ કે આ ગ્રાફમાં આ જે બેરિયર દોર્યું છે સક્રિય એના કરતાં વધારે મતલબ કે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો છે? તો આટલો ભાગ. આ જે અંશ રહ્યો એ મતલબ કે આ જે અણુઓનો અંશ રહ્યો આટલો અણુઓનો અંશ જે છે એ નિપજમાં રૂપાંતર થશે. બાકીના આ સક્રિયકરણ ઉર્જા કરતાં ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે આ આખો ગ્રાફ. તો અહીંયા જેટલા પણ અહીંયાથી આના પહેલાં જેટલા પણ અણુઓ હશે એ અણુઓ અથડાશે છતાં પણ એ નિપજમાં રૂપાંતર થશે નહીં. અને જે અણુઓની મતલબ કે ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી તો એના કરતાં વધારે છે, મતલબ કે આના કરતાં વધારે છે, સક્રિયકરણ ઉર્જા અહીંયા છે એના કરતાં વધારે છે, તો આટલો અણુઓનો અંશ જે છે નિપજમાં રૂપાંતર થશે. પોઈન્ટ સમજ. અહીંયા માઇન્ડ ફેર ના થાય. અહીંયા કોઈ સક્રિયકરણ ઉર્જા નથી, ધ્યાન આપજો, તો અણુઓનો અંશ લીધેલો છે. 2 પોઈન્ટ. પહેલો પોઈન્ટ, ઓછી ગતિ ઉર્જા અને વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ખૂબ જ ઓછો છે. ક્લિયર છે? મહત્તમ મતલબ કે મહત્તમ ગતિ ઉર્જા નહીં, મહત્તમ અણુઓનો અંશ એવો છે કે જેમની ગતિ ઉર્જા આ છે. મહત્તમ ગતિ ઉર્જા નહીં, મહત્તમ ઉર્જા નહીં, મહત્તમ ઉર્જા તો અહીંયા આવશે. આ ઉર્જા કરતો તો અહીંયા વધારે છે, એના કરતો અહીંયા વધારે છે, એના કરતો અહીંયા વધારે છે, એના કરતો અહીંયા વધારે, એના કરતો અહીંયા ઉર્જા વધારે છે. મહત્તમ ગતિ ઉર્જા નહીં, સમજો. મહત્તમ અણુઓનો અંશ એવો છે કે જેમની ગતિ ઉર્જા આ છે. ક્લિયર છે? આ જે સક્રિયકરણ ઉર્જાનું બેરિયર, તો જે અણુઓનો અંશ સક્રિયકરણ ઉર્જા કરતો વધારે છે એ નિપજમાં રૂપાંતર થશે. મતલબ શું થયું? આટલો અણુઓનો અંશ નિપજમાં રૂપાંતર થશે. આના પહેલાં જેટલા બી અણુઓનો અંશ છે નિપજમાં રૂપાંતર થશે નહીં. ક્લિયર છે પોઈન્ટ? સપોઝ આ હું T1 તાપમાન લઈ લઉં. હવે એક બીજો ગ્રાફ અહીંયા સાથે પ્લોટ કરી દઉં T2 તાપમાન. આ T2 તાપમાન માટે આ તાપમાનને આપણે આ બીજો જે ગ્રાફ દોર્યો T2 તાપમાન, અહીંયા હું કન્ડિશન લખી દઉં T2 તાપમાન વધારે છે કોના કરતો? T1 કરતો. T2 ગ્રેટર દેન T1, મતલબ કે T1 કરતો T2નું તાપમાન વધારે છે. તો તાપમાન વધ્યો તો પ્રક્રિયકના અણુઓનો અંશ પણ શું થયો? વધ્યો. જો નિપજો વધી જશે અણુઓનો અંશ. T1 તાપમાનનો અંશ નાનો હતો, હવે T2 તાપમાનનો અંશ કેટલો થયો? કેટલા અણુઓનો અંશ છે કે જે સક્રિયકરણ ઉર્જાને ક્રોસ કરી જાય છે? તો હવે એના માટે આ બધા થશે. તો મતલબ કે T2 તાપમાને વધુ પ્રમાણમાં અણુઓનો અંશ સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવે છે. અને સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવશે એટલે એનો મતલબ કે વધુ પ્રમાણમાં અંશ પ્રક્રિયકના વધુ અણુઓનો અંશ નિપજમાં રૂપાંતર થાય છે. અને એનો મતલબ એ થયો કે નિપજમાં વધારે રૂપાંતર થશે એટલે ઇનડાયરેક્ટલી કહેશું કે પ્રક્રિયાનો વેગ કેવો હશે? વધારે છે. તો અહીંયા T1 કરતો T2 જે છે એના અંદર અણુઓનો વધુ અંશ નિપજના અંદર શું થાય છે? રૂપાંતર થાય છે. કેમ? કારણ કે તાપમાન વધાર્યું. તાપમાન વધશે તો અણુઓનો અંશ વધી જશે જે સક્રિયકરણ ઉર્જા કરતો વધારે. T1માં તો ફક્ત આટલા જ અણુઓનો અંશ નિપજમાં રૂપાંતર થાય છે અને T2માં આટલા જે આપેલા છે અણુઓનો, મતલબ કે મોટો અંશ એવો છે કે જે નિપજમાં રૂપાંતર થાય છે. તો મોટો અંશ એવો છે કે જે થ્રેશોલ્ડ ઉર્જા અથવા તો સક્રિયકરણ ઉર્જાને ક્રોસ કરે છે. ક્લિયર છે? તો અહીંયા વધુ પ્રમાણમાં નિપજો બનશે, અહીંયા T1માં ઓછા પ્રમાણમાં નિપજ બનશે. ઇનડાયરેક્ટ વાત એવી થઈ કે તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે છે, પ્રક્રિયાનો વેગ વધવાથી અણુઓનો અંશ વધુ પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થાય છે. તો મિત્રો આ ગ્રાફ હતો મેક્સવેલનો અને આ ગ્રાફનો અભ્યાસ પણ ધ્યાનપૂર્વક કરવાનો દરેક વિદ્યાર્થીને. આ ગ્રાફના જે કન્ક્લુઝન અને જે તારણો છે એને પણ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરે. હવે મિત્રો નેક્સ્ટ વખત આપણે આર્હિનેસના સમીકરણના આગળ વાત કરીશું, એ સૂત્રને હજુ તારવીશું, એના પછી એના એક્ઝામ્પલની ચર્ચા કરીશું અને એના પછી આપણે એક ટોપિક બાકી રહેશે કોલિઝન થિયરી, તો એની આપણે વાત કરીશું. ક્લિયર? ઓલ ધ બેસ્ટ.